આ છે મલ્ટીપર્પઝ મોબાઈલ હોલ્ડર. હું છું મોહન અને તમારા માટે આજે લઈને આવ્યો છું એક એવી પ્રોડક્ટ કે જે તમને એકદમ આરામદાયક બનાવી દેશે. આ પ્રોડક્ટનો ઉપયોગ તમે તમારા રોજિંદા કામ કરતાની સાથે સાથે પણ કરી શકો છો. વિડીયો જોતા જોતા તમે તમારું એસાઇનમેન્ટ પણ બનાવી શકો છો. જો તમે આને ગળામાં ના લટકાવવા માંગતા હો તો ટેબલ ઉપર પણ મૂકી શકો છો. જો તમે આને ખરીદવા ઈચ્છતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. હજી ગુજરાતની એક ભાષા બાકી રહી છે, સૌરાષ્ટ્રની ભાષા. મીઠામાં મીઠી ભાષા કોઈ હોય ને ગુજરાતીની ભાષામાં તો સૌરાષ્ટ્રની ભાષા છે. થેન્ક યુ સાહેબ. સૌરાષ્ટ્રની ભાષા એટલી બેટી મીઠી છે કે 15 દી તમે કોઈના ઘરે રહો ને તો વગર ખાંડે ડાયાબિટીસ લઈને આવો. અને આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં આ મીઠી ભાષા છે, પણ ક્યાં છે? જે ગામમાં સંસ્કાર છે, એજ્યુકેશન છે, ત્યાં છે. બાકી જાહેર જગ્યાઓમાં તમને એવી ભાષા મળવા મળે કે તમે બીજી બસમાં પાછા આવો. હું અમદાવાદથી ભાવનગર બસમાં જતો હતો, એકલો જ જતો હતો, મારી વાઈફ નહોતા આવ્યા. બસમાં બેઠો ને 15-20 મિનિટ થઈ, મારી સામેની સીટ ઉપર એક બેન મારી સામે જોઈને હસે. એટલે હું થોડો ફોર્મમાં આવી ગયો. એટલે મેં ખિસ્સામાંથી કાંસકો કાઢીને વાળો માંડ્યો. મેં કહું લાવો થોડો સેટ થયું. તો કંડક્ટર જોઈ ગયો. કંડક્ટર મને કે ભાઈ આ શું કરો? મેં કહું પેલા બેન મને સ્માઇલ આપે છે ને તો હું સેટ થઉં છું. મને કે સેટ થવાનું માંડી વળો, એ ગાંડી છે ગાંડી. એ બાવળાથી બેસે ને બગોદરા ઉતરી જાય. શરૂમાં મને ખબર નહોતી તે મેં તમારી જેમ 3 દી વાળ ઓળે લાગે. તમે ખોટી મહેનત કરો મા બાપલા. વારું હવે અમદાવાદથી ભાવનગર છે ને તો રસ્તામાં બગોદરા કરીને ગામ આવે. આ બગોદરા હાઈવે ઉપર એટલી બધી હોટલ થઈ ગઈ છે કે મોટા કે બધા ચા પાણી નાસ્તો કરવા માટે ત્યાં ઊભા રહે. તો હું જે લક્ઝરીમાં હતો, અમારી લક્ઝરી ઊભી રહી અને પેલા કંડક્ટર ડ્રાઈવર હોય ને ક્લીનર હોય, કંડક્ટર ના હોય, અને ડ્રાઈવર ઓર્ડર આલ્યો ત્યાં 20 મિનિટ ઉભે રહ્યો ને ભાઈ જણા ચા પાણી કર્યો પછી ડાયરેક્ટ ભાવનગર. પછી રસ્તામાં કાંઈ નહીં મળે ભાઈ. હાલો બધા લક્ઝરીમાંથી ઉતરે, હું ઉતર્યો. રેસ્ટોરન્ટનો સેટઅપ જોયો. 4 ટેબલ આ બાજુ, 4 ટેબલ આ બાજુ, વચ્ચે મેનેજરનું કાઉન્ટર, આ બાજુથી એન્ટ્રી. હવે 8 ટેબલ કઈ રેસ્ટોરન્ટમાં હોય કોઈ નવીનતા નથી. નવીનતા હવે પાસે જઈને જોઈ. ટેબલ 4x2 મોટા ટેબલ ઉપર 4x2 હિરોઈનના બ્લોબ્સ લગાડેલા, મોટા મોટા ફોટા હિરોઈનના. મેં કહું આ ગાંડીનો જ છે ને. આવા ફાઇન ફોટા સામેની વોલ ઉપર મૂક્યા તો કેટલી વોલ કવર થાય. અને ત્યાં મૂકવા છે ક્યાંય ચોંટાડ્યા. એટલે મેં જઈને મેનેજરને પૂછ્યું, મૂકું ભાઈ આટલા સરસ ફોટા તમે અહીંયા, એ ભાઈ ગરાગનાટા મામા તું ન ખાવ, એક બાજુ રહ્યો, હાલો કૂપન લીધી. મેં કહું એક બાજુ રહ્યો. હું એક બાજુ ઉભો રહ્યો, પણ પછી મહેતાજી વેટરને ઓર્ડર હાલતો હતો ને એ મેં સાંભળ્યા. તારે ખબર પડી કારણે હિરોઈનના ફોટા કેમ ચોંટાડ્યા છે. પેલા વેટરને કહે જયા પ્રધાને જલેબી હાલો, એ મીનાક્ષીમાં મરચા મૂકી દે, એ પૂનમ દોલને પોતું માર. તારે મને ખબર પડી કે આને ફોટા કેમ ચોંટાડ્યા. સાહેબ અમદાવાદમાં 40 વર્ષ જૂની અમદાવાદની તમને એક વાત કરું રાજ, બહુ મજાની વાત છે. 40 વર્ષ જૂની છે. હું બસ સ્ટેન્ડ ઉપર ઊભો તો એ વખતે બસની એટલી બધી ફ્રીક્વન્સી નહીં. મેં એકવાર ટાઈમ કીધો પાસ થાય એ વખતે FM બેન રેડિયા નહીં, કોઈ આવીને ઊભો રહે તો હાય હેલો કરીએ. કોઈ આવે તો વાતચીત થાય. હું બોર થતો, ભાઈ આવ્યા, હું કેમ છો, સારું છે થયું. પછી મેં પૂછ્યું, મૂકું મોટા ભાઈ તમને વાંધો ન હોય તો એક સવાલ કરું. મને કે પૂછો, નો પ્રોબ્લેમ. હું તમારી ડાબી આંખ જે છે લેફ્ટ આઈ એ કાચની છે? મને કે યસ યુ રાઈટ, કાચની આંખ છે. મેં કહું કાચની આંખ શું કામની? એક કામ આપે? મને કે આપે. મેં કહું શું કામ આપે? મને કહું ઉભો બતાવું. એવામાં ડબલ ડેકર બસ આવી, 2 માળની બસ 40 વર્ષ પહેલાં ચાલતી હતી. બસ જેવી આવીને ઊભી રહી, પેલા ભાઈ આંખ કાઢી, અંગૂઠા પર મૂકી, ઉછાળી, ઝીલી લીધી, પાછી ગોઠવી દીધી. મેં કહું વડીલ આ શું કર્યું? મેં કે જોઈ લીધું ડબલ ડેકરમાં ઉપર જગ્યા છે કે નહીં. હું રિક્ષામાં બેન આવતો રહ્યો. હું કોને ક્યાં મેં હળી કરી.